Audio Jungle. Audio Jungle. મિત્રો દિવાળીનો તહેવાર છે અને રંગોળી પૂરવાનો વિડીયો છે. તો મિત્રો આ સામે રંગોળીની ડિઝાઇન પડી છે અને આ થાળીમાં કલર અલગ અલગ રંગીના કલર પડ્યા છે અને સામે શુભ દીપાવલીનું લખાણ છે. તો મિત્રો આ બાળક બેઠો બેઠો તેમાં કલર પૂરે છે. વિડીયો જોવાનું ચાલુ રાખજો. આપણે શરૂઆત કરીશું પહેલાં આછા પોપટી રંગના કલરથી. વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો આ રીતે પહેલાં પોપટી કલર ભરવાનો હોય છે મિત્રો. કલર કોઈ પણ ભરી શકાય, પણ આપણે શરૂઆત કરી છે પોપટી કલરથી. તો એક લખાણને એક અક્ષરને કલર થઈ ચૂક્યો છે મિત્રો, અને હવે બીજા અક્ષર ઉપર કલર થઈ રહ્યો છે. આપણે આ શુભ દીપાવલીનું લખાણ છે તેની ઉપર 3 પ્રકારના કલર કરશું મિત્રો, અને પછી રંગોળી બનાવશું. વિડીયો જોવાનું ચાલુ રાખજો. અને પછી ફટાકડા પણ ફોડવાનું આપણે શરૂઆત કરીશું. કોઠીઓ ફોડશું, ફટાકડા ફોડશું. વિડીયો જોવાનું ચાલુ રાખજો. હવે ત્રીજા અક્ષર ઉપર કલર નાખી રહ્યો છે ભાઈ. આ રીતનું લખાણ છે, અને ધીમે ધીમે તો આ રીતે 3 અક્ષરમાં મિત્રો કલર થઈ ગયો છે. હવે આપણે આ 3 અક્ષરની અંદર બીજો કલર લઈએ. તો વિડીયો જોવાનું મિત્રો ચાલુ રાખજો. હજુ આ અક્ષર પણ બાકી છે, તેમાં પણ આપણે બીજો કલર કરી અને સરસ મજાનું શુભ દીપાવલી એવું લખાણ તમને બતાવશું. હવે બીજો કલર શરૂઆત કરી છે મિત્રો આ રીતે. તો મિત્રો બીજા અક્ષરને પહેલા અક્ષર અને પછી બીજા અક્ષરને હવે બીજો કલર શરૂઆત કરી છે. તો હવે ત્રીજા અક્ષરને પણ બીજો કલર થઈ ચૂક્યો છે. તો હવે મિત્રો આપણે લઈશું ત્રીજો કલર, અને આ 3 અક્ષરમાં 3 કલરથી લખાણ સરસ મજાનું થશે મિત્રો. અને પછી આ અક્ષરને આપણે કલરનું લખાણ કરીશું. તો હવે ત્રીજા કલરની મિત્રો શરૂઆત કરી છે આ રીતે.
તો મિત્રો 3 અક્ષરમાં આપણે કલર ભરી ચૂક્યા છીએ. હવે બીજા અક્ષર ઉપર ચાલુ કર્યું છે. એક જાંબલી કલર થઈ ગયો છે અને મિત્રો હવે આપણે બીજા કલરની શરૂઆત કરીએ. તો આ રીતે બીજો કલર પણ લગાવવાનો હોય છે. મિત્રો બીજો લીલા કલરનો રંગ પણ હવે થઈ ગયો છે અને આપણે હવે ત્રીજો રંગ લઈએ. તો મિત્રો ત્રીજા કલરની આપણે શરૂઆત કરી છે. આ રીતે ત્રીજો કલર પણ થઈ રહ્યો છે. સરસ મજાનું લખાણ છે મિત્રો. શુભ દીપાવલી. અને દર્શક મિત્રો, તમને પણ આ દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું કે તમે પણ આવું લખાણ કરી અને સરસ મજાના કલર પૂરી શકો છો મિત્રો. તો આવી રીતે તમે પણ કોઈક દિવસ કલરકામ લખાણ ઉપર કરી શકો છો. તો મિત્રો દરેક અક્ષરની ઉપર 3 કલરનું શુભ લખાણ થઈ ગયું છે અને સામેથી તમે જોઈ શકો છો મિત્રો. શુભ દીપાવલી. મિત્રો કેટલું સરસ મજાનું લખાણ થયું છે. આવી રીતે તમે પણ લખાણ કરજો મિત્રો. અને હવે આપણે આ સામે પડી તે રંગોલીનું કામકાજ કરીએ અને તેમાં સરસ મજાના કલર પૂરીએ. મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો અને આ વિડીયો જુઓ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો અને લાઈક તો જરૂરથી કરજો. તો આની ઉપર હવે મિત્રો સફેદ કલર પણ આપણે લગાવશું. તો આ સળંગ અક્ષર છે, તેમાં દરેક અક્ષરની અંદર સફેદ કલરનો આપણે ડિઝાઇન કરીશું મિત્રો. તે સરસ લાગશે મિત્રો. આ રીતે સફેદ કલર થાય છે. તો મિત્રો સફેદ કલરનું લખાણ પણ હવે થઈ ચૂકવાની તૈયારીમાં છે. તો આ રીતે સફેદ કલર પણ થઈ ગયો છે. તો મિત્રો 4 કલરનું લખાણ છે આની ઉપર. કેટલું સરસ મજાનું દેખાય છે મિત્રો. શુભ દીપાવલી. આ રીતે તમે પણ તમારા ઘરે બનાવી શકો છો. અને હવે આપણે રંગોલી પૂરવાનું શરૂઆત કરીએ. તો મિત્રો આ રીતે બ્લેક કલરની ડિઝાઇન આપણે પાડી છે અને આની અંદર બીજા કલર ઉમેરીશું મિત્રો. વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો મિત્રો આ રીતે બીજી રંગોલીમાં પણ કલર પૂરીએ છીએ અને સરસ મજાની ડિઝાઇન થશે મિત્રો. તો મિત્રો આ રીતે બીજી પણ ડિઝાઇન આપણે પાડી ચૂક્યા છીએ, 2 ડિઝાઇનો. અને હવે અહીંયા બાજુમાં ત્રીજી ડિઝાઇન થશે મિત્રો. વિડીયો ચાલુ રાખજો. તો આ રીતે આપણે હવે સફેદ કલરની ડિઝાઇન પાડી રહ્યા છે મિત્રો. આ રીતે
છે લઈ લે. હમું નહીં આવી કેમ કહેજો થોડો કલર ઓછો છે જુઓ. તો મિત્રો હવે આ પણ ડિઝાઇન પડી ચૂકી છે. 3 ડિઝાઇન થઈ છે મિત્રો. અને હવે આપણે ચોથી ડિઝાઇન અહીંયા પાડીશું. આ રીતે હવે ચોથી ડિઝાઇનની શરૂઆત કરી છે. તો આ રીતે ચોથી ડિઝાઇન પણ તૈયાર છે મિત્રો. જોઈ લો 4 ડિઝાઇનો અને ઉપર શુભ દીપાવલીનું લખાણ છે. અને હજુ મિત્રો એક અલગ પ્રકારની ડિઝાઇન છે તે પણ આપણે હવે તેમાં પણ કલર કરીએ. તો મિત્રો આ પ્રકારની છે આપણી શુભ દીપાવલીની રંગોલીનું કામ અને શુભ દીપાવલીનું લખાણ અને સરસ મજાની 4 ડિઝાઇનો અને તેની ચારે બાજુ અને વચ્ચે પણ સરસ મજાના ફૂલોની લાઈન કરી છે. કેટલું સરસ મજાનું છે મિત્રો. તો તમે પણ તમારા ઘરે આવી રીતના બનાવી શકો છો. તો આ હતો આજનો આપનો શુભ દીપાવલીનો વિડીયો. બીજા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.